ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમે વિચારતા હશો કે ફર્સ્ટ ટૉપિક પછી ત્રીજો ટૉપિક આવી ગયો, કારણ કે બીજો ટૉપિક છે એ એક્ઝામમાં નથી પૂછાતો, એટલા માટે હું અત્યારે ચલાવતો નથી. જ્યારે તમે સ્કૂલમાં આવી જશો રેગ્યુલર, ત્યારે હું તમને તે ટૉપિક ચલાવીને સમજાવી દઈશ. અત્યારે હું એક્ઝામ રિલેટેડ તમને ગ્રામર ચલાવું છું. ઓકે, તો જુઓ, ત્રીજો ટૉપિક છે આપણો ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. બરાબર, તો આખું કોષ્ટક આપેલું છે, તમે સમજો. તમે ફર્સ્ટ સેમિસ્ટરમાં પણ આ કોષ્ટક સમજી ગયેલા છો. જુઓ, ટુ બી એક વચનના રૂપ અને બહુવચનના રૂપ, સાદો વર્તમાનકાળ અને ભૂતકાળ. તો સાદા વર્તમાનકાળમાં એમ ઇઝ, એનું ભૂતકાળ શું થાય? વોઝ. સોરી, એમ ઇઝ આર, એ ત્રણે ત્રણનું ભૂતકાળ શું થશે? વોઝ. એમ એટલે છું, ઇઝ એટલે છે અને આર એટલે છે, એનું ભૂતકાળ થઈ જશે વોઝ. એનો મતલબ થશે હતો, હતી અને હતું. હવે એક વચનમાં વોઝ થશે ભૂતકાળનું રૂપ, અને બહુવચનમાં આરનું ભૂતકાળ વેર થશે. બરાબર, તો હવે તમારે જ્યારે જ્યારે આર આવે, તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ આર એક વચન માટે વપરાયું છે કે બહુવચન માટે વપરાયું છે. જો આર એક વચન તરીકે હશે તો એનો ભૂતકાળ વોઝ થશે, પરંતુ આર બહુવચન તરીકે હશે તો એનો ભૂતકાળ વેર થશે. સ્પેલિંગ WERE. આર મતલબ છી અને વેર મતલબ હતા. બરાબર, ટુ હેવ એના એક વચનના અને બહુવચનના રૂપ. તો હેવ હેઝનું ભૂતકાળ હેડ થશે અને હેવનું ભૂતકાળ પણ હેડ. એટલે ટૂંકમાં તો સિમ્પલ જ છે, હેવ અને હેઝ બંનેનું ભૂતકાળ એક વચન બહુવચનમાં શું થશે? હેડ જ થશે. ની પાસે છે અને ની પાસે હતું. હવે ડુ ડસનું પણ સેમ છે. ડુ ડસનું ભૂતકાળ ડીડ થશે અને ડુનું ભૂતકાળ પણ ડીડ થશે, એક વચન હોય કે બહુવચન હોય. બરાબર, ડીડ જ થશે. શોર્ટમાં યાદ રાખવું હોય તો એમ ઇઝ આર, એનું બહુવચન થશે વોઝ, અને જો આર બહુવચનમાં હોય તો એનું ભૂતકાળ થશે વેર. હેવ હેઝનું ભૂતકાળ થશે હેડ અને ડુ ડસનું ભૂતકાળ થશે ડીડ. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? આગળ જુઓ, નિયમિત ક્રિયાપદો. હવે આપણે નિયમિત ક્રિયાપદના ભૂતકાળના રૂપો શીખીશું. ક્રિયાપદના ટુ સિવાયના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યય જોડવાથી ક્રિયાપદનું ભૂતકાળના રૂપમાં રૂપાંતર થાય છે. તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહે છે. હવે જો ટુ સિવાયના ક્રિયાપદ હોય એને અંતે શું લખાવવાનું? ડી અથવા તો ઈડી લગાવો તો એ શું થઈ જાય? ભૂતકાળના રૂપો થઈ જાય. એને નિયમિત ક્રિયાપદો કહેવાય. સમજો, વોક તો વોકડ, જમ્પ તો જમ્પડ, આસ્ક તો આસ્કડ, લાફ તો લાફડ, પીક તો પીકડ, થેન્કડ, વોચ તો વોચડ, હેલ્પ તો હેલ્પડ, ઓપન તો ઓપન્ડ, લવ તો લવડ, ડાન્સ તો ડાન્સ્ડ, લુક તો લુકડ, રીચ તો રીચડ, શાઉટ તો શાઉટેડ, સ્કોર તો સ્કોર્ડ, સેવ તો સેવડ, પ્લે તો પ્લેડ, વેલકમ તો વેલકમ્ડ. બરાબર, હવે તમે જોયું કે જેમાં ઈ આપેલો છે એમાં એકલો ડી મૂકી દીધો, અને જેમાં પાછળ અંતે ઈ નથી એની પાછળ ઈ ડી બંને ઉમેર્યા છે. પણ જો ક્રિયાપદની અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લાગે. જેમ કે ક્રાય તો ક્રાઇડ અને ટ્રાય તો ટ્રાઇડ. આપણે ગયા લેક્ચરમાં સાદા વર્તમાનકાળમાં શીખ્યા હતા એવી રીતે જ છે. વાય આપેલો હોય અને એની આગળ વ્યંજન હોય, સ્વર નહીં વ્યંજન હોય, તો વાયનો આઈ થાય અને ઈડી લાગે. પેલામાં વાયનો આઈ થઈ ઈએસ લાગતું હતું. બરાબર, આમાં વાયનો આઈ થઈ ઈડી લાગે. બરાબર, સાદો વર્તમાનકાળ હોય તો તમારે વાયનો આઈ કરી ઈએસ લગાવવાનો, અને ભૂતકાળ હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યે લગાવવાનો. ક્રિયાપદની અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર AEIOU હોય તો છેલ્લો વ્યંજન બેવડાઈને ઈડી પ્રત્યે લાગે. જેમ કે સ્ટોપ, તો છેલ્લો અક્ષર વ્યંજન છે પરંતુ એની આગળનો અક્ષર કેવો છે? સ્વર. તો છેલ્લે વ્યંજન હોય અને એની તરત આગળ સ્વર હોય તો છેલ્લો અક્ષર બેવડાય અને પછી ઈડી પ્રત્યે લાગે. જેમ કે સ્ટોપ તો સ્ટોપડ, ડ્રોપ તો ડ્રોપડ, બેક તો બેગડ, ડ્રેગ તો ડ્રેગડ અને બેટ તો બેટેડ. હવે કેટલાક અનિયમિત ક્રિયાપદો આપેલા છે એ સમજો. ગો તો વેન્ટ, સ્ટેન્ડ તો સ્ટૂડ, ગીવ તો ગેવ, સીટ તો સેટ,
સી તો સો, ફોલ તો ફેલ, સિંગ તો સેંગ, રન તો રન. જો આ રેનમાં શું થાય છે, ખાલી સ્પેલિંગ બદલાય છે, બરાબર. ડ્રિંક તો ડ્રેંગ, બાય તો બોટ, ડ્રાઈવ તો ડ્રોવ, હિયર તો હર્ડ, રાઇડ તો રોડ, સ્ટીક તો સ્ટક, ઈટ તો એટ, ટીચ તો ટોટ, સે તો સેડ, કમ તો કેમ, ટેક તો ટૂક, સ્વિમ એટલે સ્વેમ, ડ્રો તો ડ્ર્યુ, રાઇટ તો રોટ, રિંગ તો રેંગ, ફ્લાય તો ફ્લ્યુ, થ્રો તો થ્ર્યુ, સેલ તો સોલ્ડ, કેચ તો કોટ, હાઇડ તો હીડ, વિન તો વોન, મેક તો મેડ, ગ્રો તો ગ્ર્યુ, ટેલ તો ટોલ્ડ. આ બધા અનિયમિત ક્રિયાપદો થયા. આમાં કોઈ નિયમ લાગુ પડતો નથી. આ તમારે જાતે મોઢે કરવાનું. ઓકે. ત્રીજું, અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. એટલે અમુક ક્રિયાપદો છે એનું વર્તમાનકાળ અને ભૂતકાળ એનું એ જ રહે છે. કટ તો કટ એટલે કટ એટલે કાપવું, કટ એટલે કાપ્યું. એ તમને વાક્ય જોઈને ખબર પડવી જોઈએ. કેમ કે ડસની સાથે કટ વપરાયું હોય તો તમને ખબર પડે કે સાદો વર્તમાનકાળ છે, પણ ડીડીની જોડે કટ વપરાયું હોય તો ભૂતકાળ છે એવું તમને ખબર પડે. રીડ એટલે વાંચવું, રેડ એટલે વાંચ્યું. પુટ એટલે મૂકવું, પુટ એટલે મૂક્યું. શર્ટ એટલે બંધ કરવું અને શર્ટ એટલે બંધ કર્યું. ઓકે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સના પ્રશ્નો અને તેના ઉત્તરો સમજીએ. તો જુઓ, પહેલું, હુ કટ ધ એપલ્સ? તો સમીર કટ ધ એપલ્સ. સફરજન કોણે કાપ્યા? તો સમીરે સફરજન કાપ્યા. હવે જો આ ભૂતકાળનું છે પણ કટનું કટ જ રહે, બરાબર. એટલા માટે આ તમને એક એક્ઝામ્પલ આપ્યું. વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો? હવે જો આપણે સાદા વર્તમાનકાળમાં હતું ને કે હુની જોડે ડુ ડસનો ઉપયોગ ન થાય, એવી રીતે ભૂતકાળમાં પણ હુની જોડે ડુ કે ડસનો અથવા આમાં ડીડનો ઉપયોગ થતો નથી. હવે જો વોટની જોડે ડીડ વપરાયું તો ડીડ ઉપરથી આપણને શું ખબર પડે કે આ વાક્ય ભૂતકાળનું છે, બરાબર. વાક્યમાં ડુ કે ડઝ આપેલું હોય તો ખબર પડે કે આ વાક્ય વર્તમાનકાળનું છે, પણ જો વાક્યમાં ડીડ આપેલું હોય તો ખબર પડે કે આ વાક્ય ભૂતકાળનું છે. એવી જ રીતે જો વાક્યમાં હેવ અથવા હેઝ આપેલું હોય તો ખબર પડે કે આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે, અને જો વાક્યમાં હેડ આપેલું હોય તેના પરથી ખબર પડે કે આ વાક્ય ભૂતકાળનું છે. એવી રીતે વાક્યમાં એમ, ઇઝ, આર આપેલું હોય તો ખબર પડે કે વાક્ય સાદા વર્તમાનકાળનું છે, અને જો વાક્યમાં વોઝ, વેર આપેલું હોય તો ખબર પડે કે આ વાક્ય ભૂતકાળનું છે, બરાબર. એની અંદરના ટુ બીના રૂપો જોઈને આપણને ખબર આવે છે કે પછી વાક્ય સાદા વર્તમાનકાળનું છે કે ભૂતકાળનું છે. એવી રીતે જો વાક્યમાં વિલ અથવા શેલ વપરાયું હોય તો વાક્ય ભવિષ્યકાળનું છે, એ આપણને ખ્યાલ આવે છે. ઓકે. બીજું, વોટ ડીડ ધ ગર્લ્સ ડ્રો? છોકરીઓએ શું દોર્યું? તો ધ ગર્લ્સ ડ્ર્યુ અ રંગોલી. છોકરીઓએ રંગોળી દોરી. હવે સેમ જો ડીડ આપેલું છે તો પછી ડીડની જોડે ડ્રો એ વર્તમાનકાળનું રૂપ લીધું છે, કેમ કે એક જ વાક્યમાં બે વર્તમાનકાળના રૂપ પણ ના હોવા જોઈએ, અને એક જ વાક્યમાં બે ભવિષ્યના રૂપ ના હોવા જોઈએ, અને એક જ વાક્યમાં બે ભૂતકાળના રૂપ પણ હોવા જોઈએ નહીં. કેમ કે વોટ પછી ડીડ, એ ડીડ પોતે ભૂતકાળનું વાક્ય દર્શાવે છે, એટલે પછી એની જોડે બીજું ભૂતકાળનું ક્રિયાપદ લઈ શકાય નહીં. એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ લેવું પડે. પછી જ્યારે તમે જવાબ આપો છો તો જવાબમાં તમે ડીડનો ઉપયોગ કરતા નથી, પરંતુ ક્રિયાપદના ભૂતકાળનો ઉપયોગ કરો છો. એટલે અહીંયા આગળ જુઓ, ધ ગર્લ્સ ડ્ર્યુ, ડ્રોનું થઈ ગયું ડ્ર્યુ અ રંગોલી. ઓકે. ત્રીજું, વેર ડીડ પવન ગો? પવન ક્યાં ગયો? તો પવન વેન્ટ ટુ સુરત. ગોનું થઈ ગયું વેન્ટ, બરાબર. પવન સુરત ગયો. ચોથું, વેન ડીડ અમર પ્લે ફૂટબોલ? તો અમર પ્લેડ ફૂટબોલ ઓન સન્ડે. અમર રવિવારે ફૂટબોલ રમ્યો. ખાસ સમજો, ડીડ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. જવાબ આપો છો ત્યારે ડીડ આવતું નથી, એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અવશ્ય લેવું. પાંચમું, હવે યસ નોમાં ઉત્તર આપવાનું છે.
ડીડ તપન રાઇટ અ પોયમ, શું તપને કવિતા લખી? તો યસ હી વ્રોટ અ પોયમ. આ લાંબો ઉત્તર થયો, હા તેણે કવિતા લખી. અને ટૂંકમાં યસ હી ડીડ, હા તેણે લખી. નોમાં લાંબો ઉત્તર, નો હી ડીડ નોટ રાઇટ અ પોયમ, ના તેણે કવિતા લખી નથી. ટૂંકમાં ઉત્તર, નો હી ડીડન્ટ, ના તેણે લખી નથી. બરાબર. આ તમારે આઈએમપી છે, એક્ઝામમાં તમારે આ યસનો વાળા જ પૂછાશે. હમણાં ચલાવું છું એક્સરસાઇઝમાં. છઠ્ઠું, ડીડ ધ ચિલ્ડ્રન એન્જોય, શું બાળકોને મજા આવી? તો યસ દે એન્જોયડ, હા તેમને મજા આવી. અને ટૂંકમાં ઉત્તર આપે તો યસ ધે ડીડ. જે રીતે તમે સાદા વર્તમાન કાળમાં આપતા હતા યસ હી ડઝ, યસ હી ડઝ નોટ, એવી રીતે જ ભૂતકાળમાં યસ ધે ડીડ અને નો ધે ડીડ નોટ, એવી રીતે જ આપણે આન્સર આપવાના છે. નોમાં આન્સર આપીએ લાંબો, નો ધે ડોન્ટ એન્જોય, અને શોર્ટમાં કહીએ તો નો ધે ડીડન્ટ. ઓકે. હવે જો એક્સરસાઇઝ આ ખાસ તમારે મોટે કરવાની છે, મોસ્ટ આઈએમપી છે એક્ઝામ માટે. એક્ઝામમાં તમારે ક્વેશ્ચન 4B પ્રશ્નપત્રમાં 4B આનો જ હશે. કેટલા હશે ક્વેશ્ચન? 2 ક્વેશ્ચન હશે અને 4 માર્ક્સના હશે. બરાબર. આ 6 આપેલી છે એક્ઝામ્પલ સહિત, એમાંથી તમારે 2 પરીક્ષામાં પૂછાશે. બરાબર. એટલે તમારે ખાસ મોટે કરવાની રહેશે અને સમજવાની રહેશે. સ્કૂલ ખુલશે એટલે ફરીથી આનું રિવિઝન હું કરાવી દઈશ, પણ તો બી તમે ખાસ અહીંયા આગળ સમજો શું કહે છે. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો, યસ અને નોમાં ઉત્તર આપો. બરાબર. તમે સાદા વર્તમાન કાળમાં તમારે પ્રશ્ન બનાવવાનો હતો, પણ આ વખતે તમારે પ્રશ્ન બનાવવાનો આવતો નથી. તમારે ડાયરેક્ટ જ હકાર અને નકારમાં જવાબ આપવાનો વારો છે. જુઓ શું કહે છે એક્ઝામ્પલમાં. ડીડ ગીતા કોલ જય, શું ગીતાએ જયને ફોન કર્યો? તો યસ શી કોલ્ડ જય, યસ શી કોલ્ડ જય. અને નો શી ડીડ નોટ કોલ જય. પણ આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં તમને કીધું છે કે તમારે શોર્ટમાં આન્સર આપવાના નથી. જવાબ કેવા આપવાના છે? લંબાણપૂર્વક, એટલે આખો જવાબ લખવાનો છે, શોર્ટમાં લખવાનો નથી. એટલા માટે શું લખ્યું છે? યસ શી, ગીતા માટે શી વપરાય. બરાબર. સર્વનામ વપરાયું છે શી. કોલનું શું થઈ ગયું? કોલ્ડ જય. ડીડ નીકળી જાય છે જવાબ આપતી વખતે, એટલે ક્રિયાપદ કેવું લેવાનું? ઈડીવાળું. અને નો શી ડીડ નોટનું શું લખ્યું છે? ડીડન્ટ. શી ડીડન્ટ કોલ જય, ના તેને ફોન નથી કર્યો. સમજો આગળ. પહેલું, ડીડ અમિત રાઇટ અ લેટર, શું અમિતે લેટર લખ્યો? તો યસ હી વ્રોટ અ લેટર, હા તેણે પત્ર લખ્યો. નો હી ડીડ નોટ રાઇટ અ લેટર, ના તેણે પત્ર નથી લખ્યો. ઓકે. બીજું, ડીડ ધ બોયઝ પ્લે ફૂટબોલ, શું બાળકો ફૂટબોલ રમે છે? તો યસ દે પ્લેડ ફૂટબોલ, હા તેઓ ફૂટબોલ રમ્યા. નો દે ડીડ નોટ પ્લે ફૂટબોલ, ના તેઓ ફૂટબોલ નથી રમ્યા. ત્રીજું, ડીડ વી વિન ધ મેચ, શું આપણે મેચ જીત્યા? તો યસ વી વોન ધ મેચ, હા આપણે મેચ જીત્યા. નો વી ડીડન્ટ વિન ધ મેચ, ના આપણે મેચ નથી જીત્યા. ચોથું, ડીડ મોહન સ્ટોપ ધ બોલ, શું મોહને બોલને રોક્યો? તો યસ હી સ્ટોપ ધ બોલ, હા તેણે બોલને રોક્યો. નો હી ડીડન્ટ સ્ટોપ ધ બોલ, ના તેણે બોલને નથી રોક્યો. પાંચમું, ડીડ સોનલ ડ્રો અ રંગોલી, શું સોનલે રંગોલી દોરી? યસ શી ડ્રો, નહીં ડ્રીવ આવશે. યસ શી ડ્રીવ અ રંગોલી, હા તેણે રંગોલી દોરી. અને નો શી ડીડન્ટ ડ્રીવ અ રંગોલી, તેણે રંગોળી દોરી નથી. હવે તમે ખાસ ધ્યાન રાખજો, તમે હકારમાં જવાબ આપો છો ત્યારે તમારે ભૂતકાળનું ક્રિયાપદ લેવાનું છે. હકારમાં યસથી જવાબ આપો છો ત્યારે તમારે કેવું લેવાનું છે? ક્રિયાપદ ભૂતકાળનું. પરંતુ તમે નકારમાં જવાબ આપો છો તો નકારમાં જવાબ આપતી વખતે તમે ફરીથી ડીડનો ઉપયોગ કરો છો, એટલે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, ભૂતકાળનું રૂપ આવશે નહીં. જો આમાં તમે યસમાં જુઓ શું કીધું છે કે યસ શી ડ્રોવ અ રંગોલી, તો ડ્રો તમને સવાલમાં ડ્રો આપેલું છે, તેનો ભૂતકાળ તમે ડ્રીવ લીધું, DREW. પરંતુ નકારમાં તમે જવાબ આપો છો ત્યારે ડીડનો ઉપયોગ થયો છે, તો ક્રિયાપદનું પાછું મૂળ રૂપ લેવાનું, ડ્રો લેવાનું. એટલે તમે યસ તરીકે આન્સર આપો છો તો ત્યારે તમારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવાનું, અને નો તરીકે તમે આન્સર આપો છો ત્યારે તમારે ભૂતકાળનું
રૂપ લેવાનું નથી. શું લેવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ લેવાનું. ઓકે, આ ટોપિક આજે અહીંયા ખાલી પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો ટોપિક જોઈશું. આ બધું તમારે ગ્રામરની નોટમાં લખી લેવાનું. ઓકે, થેન્ક યુ.